તો શાક ચાપડીની તૈયારી થાય છે. જો અડધું કટિંગ થાય છે અને અડધી સામગ્રી આપણે કટિંગ થઈ ગયેલી છે. બટેટા છે, રીંગણા છે, ટમેટા છે, ગુવાર છે, વાલોર છે, વાલ છે, લીલી ડુંગળી છે, કાચા કેળા છે, સુરણ છે, આદુ, લસણ, ફ્લાવર, ચાલો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો એકદમ બોલ્સ ને બધું આમાં આપણે મેથીના બોલ્સ નાખ્યા છે અને અહીંયા તેલ મૂકી દીધું છે. એટલે આપણે ચાપડી હવે તરી નાખવાની છે અને પાપડ તરી નાખવાના છે. ચાલો બનીને તૈયાર છે સરસ મજાનું શાક અને ચાપડી. તો મારી ડીશ તૈયાર થઈ ગઈ છે.